મિત્રો સાવધાન થઈ જાઓ, કારણ કે 3જી મે પછી તમારા જીવનમાં એક એવી ભયાનક અને અત્યંત ડરામણી ઘટના ઘટવાની છે જેને સાંભળીને તમારી આત્મા કંપી ઉઠશે, તમારી આંખો ફાટી જશે અને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો। આ કોઈ સાધારણ ચેતવણી નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડનો એક ભયંકર અને અત્યંત શક્તિશાળી સંકેત છે, જે તમારી વિરુદ્ધ છેલ્લા ઘણા વર્ષોથી રચાયેલા ગુપ્ત કાવતરાઓને એક ઝટકામાં તમારી સામે પૂરી રીતે ખુલ્લા પાડી દેશે। પરંતુ આ જ ડરામણા વળાંક પર અને આ જ ભયાનક ઘટનાની અંદર છુપાયેલા છે તમારા પૂરા જીવનને હંમેશ માટે બદલી નાખનારા સૌથી મોટા, સૌથી ચમકદાર અને સૌથી જીવન પરિવર્તન કરનારા સારા સમાચાર। જી હા મિત્રો, નમસ્કાર। પાર્થ ગઢવી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યાં અમે તમને એ વિશેષ તિથિઓ, એ મહાયોગો અને એ દિવ્ય સંયોગોની પૂરી વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે મે અને જૂનના આખા મહિનામાં તમારી કુંડળીને પૂરી રીતે ઉલટપુલટ કરી દેશે, તમારી કિસ્મતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને તમારા જીવનને સ્વર્ગ જેવું સુંદર અને સમૃદ્ધ બનાવી દેશે। 3જી મે પછી જ્યારે આ વિશેષ તિથિઓ અને મહાયોગ એક પછી એક સક્રિય થવા લાગશે, ત્યારે તમારી જિંદગીમાં એવો બદલાવ આવશે કે તમે પોતે હેરાન રહી જશો। ખાસ કરીને 21મી મેના રોજ બનનારો ગુરુ પુષ્ય યોગ, જે જ્યોતિષશાસ્ત્રમાં એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ માનવામાં આવે છે, તે તમારા જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરશે। ત્યારબાદ જૂન મહિનામાં અમૃત સિદ્ધિ યોગનો દિવ્ય સંયોગ પણ પૂરી રીતે સક્રિય થઈ જશે, જે તમારા તમામ બંધનોને તોડવા અને તમારા માર્ગને સરળ બનાવવાનું કામ કરશે। અને સૌથી મોટો, સૌથી શક્તિશાળી રાજયોગ તો 2જી જૂને બનવાનો છે, જ્યારે બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચના થઈને તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે અને હંસ મહાપુરુષ યોગની રચના કરશે। આ યોગનો મહિમા અનંત છે મિત્રો। આ યોગ ન ફક્ત પદ, પ્રતિષ્ઠા અને ધન દોલત આપે છે, પરંતુ વ્યક્તિને રાજા જેવું સન્માન, સમાજમાં ઊંચું સ્થાન અને જીવનમાં અપાર સફળતા પ્રદાન કરે છે। તમારી કિસ્મત તે દિવસે સૂરજથી પણ વધારે તેજ ચમકવા લાગશે। ચારે બાજુથી અવસરોનો વરસાદ થશે અને તમારી મહેનતનું ફળ તમને 1000 ગણું મળશે। પરંતુ તે પહેલા આ તમામ દિવ્ય યોગોનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તમારે 3 મહત્વપૂર્ણ વસ્તુઓથી હાથ ધોવા પડશે। જી હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો। તમારા જીવનમાં એક અજીબોગરીબ, રહસ્યમય અને અત્યંત ડરામણી ઘટના ઘટવાની છે, જેના કારણે તમને આ 3 ગુપ્ત બંધનોથી, આ 3 છુપાયેલા જાળમાંથી મુક્તિ મળશે। જો તમે આનાથી મુક્ત નહીં થાઓ, તો આ મહાયોગ પણ તમને પૂરો લાભ નહીં આપી શકે, કારણ કે આ બંધન તમારી કુંડળીની સકારાત્મક ઊર્જાને રોકી રહ્યા છે। માં કાલીની કૃપા આજે પણ તમારા પર પૂરી રીતે બનેલી છે અને આ જ કારણે તમે અત્યાર સુધી સુરક્ષિત છો, નહીંતર છેલ્લા ઘણા વર્ષોના એ કાવતરાઓએ તમને પૂરી રીતે નષ્ટ કરી દીધા હોત। તમે ખૂબ નસીબદાર છો, કારણ કે બ્રહ્માંડ તમને વારંવાર સંકેત આપી રહ્યું છે કે હવે સમય આવી ગયો છે બદલાવનો। 3જી મે પછી ગ્રહોની ચાલમાં એટલો મોટો અને એટલો શક્તિશાળી ફેરફાર આવવાનો છે કે ફક્ત થોડા અઠવાડિયાની અંદર તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ એક સાથે ઘટશે। આ ઘટનાઓને જોઈને તમારી આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ જશે, તમે તમારી જાતને રોકી નહીં શકો, તમારું દિલ ભરાઈ આવશે અને તમે વારંવાર એ દિવ્ય શક્તિઓનો આભાર માનતા નજર આવશો, જેમણે તમારા જીવનને નવી દિશા આપી છે। તમારી જીવનની અસલી રમત, અસલી વળાંક હવે મે અને જૂનના આ મહિનાઓમાં શરૂ થઈ ચૂક્યો છે। તેથી આ પૂરી વિગતવાર માહિતીને બિલકુલ મિસ ના કરતા, નહીંતર પછી પછતાવો એટલો થશે કે તમે તમારી જાતને કોસતા રહી જશો। આ અંતિમ ચેતવણી છે, આને લખીને રાખી લો અને યાદ રાખી લો। જો તમે આ જાણકારીને અંત સુધી નહીં વાંચો કે નહીં સમજો, તો આ ઘટનાઓ ટળવાની નથી, તે જરૂર ઘટશે। મને ખબર છે કે તમે છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત દુઃખ, તકલીફો, માનસિક અને શારીરિક પરેશાનીઓ, આર્થિક સંકટ અને પારિવારિક ક્લેશ સહન કરી રહ્યા છો। ચારે બાજુથી નિરાશા જ નિરાશા મળી છે, સપના તૂટતા ગયા અને મહેનત બેકાર જતી રહી। પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। 3જી મે પછી તમારી રાશિ દુનિયાની સૌથી અમીર, સૌથી સફળ અને સૌથી નસીબદાર રાશિઓમાંથી એક બનવાની છે। તમે રાજ્ય સિંહાસન પર બેસવાના છો। તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર, શાંત અને સમૃદ્ધ થવા જઈ રહ્યું છે। જે ભાગ્યમાં નહોતું લખ્યું, તે પણ હવે ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ અને હંસ મહાપુરુષ યોગના કારણે તમને મળી જશે। એવો મહાસંયોગ તમારી કુંડળીમાં 2જી જૂન પછી બની ચૂક્યો છે કે હવે તમારી પાસે ધન,
દોલત, ગાડી, બંગલો, રૂપિયા, પૈસા, સન્માન અને દરેક સુખની કોઈ કમી નહીં રહે. આ વાતની હું તમને પૂરી ગેરંટી આપું છું, કારણ કે ગ્રહોની આ ચાલ કોઈ સાધારણ નથી. તમારા પર એક વિશેષ દેવતાના અસીમ આશીર્વાદ છે, જે કોઈ બીજું નહીં પણ તમારા કુલ દેવતા છે, જે સદીઓથી તમારી રક્ષા કરતા આવ્યા છે, તમારા પૂર્વજોની આત્માની જેમ તમારો સાથ આપતા આવ્યા છે. પરંતુ હવે તમારે ડગલા આગળ વધારવા પડશે, વધુમાં વધુ મહેનત કરવી પડશે, કારણ કે જેટલી મહેનત કરશો એટલો વધુ લાભ મળશે. ચારે બાજુથી મોટા મોટા સારા સમાચાર મેના અંતિમ દિવસોમાં અને આખા જૂન મહિનામાં તમને મળવાના છે. તમારું જીવન પહેલા કરતાં ક્યાંય વધુ સુખદાયી, વધુ શાંતિપૂર્ણ અને વધુ સમૃદ્ધ થઈ જશે. તમે ગરીબીમાં ઘણો સમય વિતાવ્યો, દુઃખોની આંધીમાં ઘણા દિવસો પસાર કર્યા, પણ હવે વધુ નહીં. હવે સમય આવી ગયો છે ખુશીઓનો, સફળતાનો અને અપાર સમૃદ્ધિનો. આ જ્યોતિષીય જાણકારી તમારા માટે મે અને જૂનમાં જીવન બદલનારી સાબિત થવાની છે, કારણ કે તમારા પોતાના જ લોકો, જેને તમે સૌથી વધુ પ્રિય માનો છો, જેના પર તમે વિશ્વાસ કરો છો, તેઓ હવે તમારી વિરુદ્ધ ગુપ્ત કાવતરા રચી રહ્યા છે. તેઓ તમારી બરબાદીની યોજના બનાવી રહ્યા છે. તેથી જ્યારે પણ ઘરની બહાર જાઓ ત્યારે માતા પિતાના આશીર્વાદ અવશ્ય લઈ લો. તેમના ચરણ સ્પર્શ કરો, કારણ કે તેમના આશીર્વાદ જ તમને આ કાવતરાઓથી બચાવશે. હવે તમારી કુંડળીમાં કળિયુગનું સૌથી મોટું મહાપરિવર્તન 3 મે પછી થવાનું છે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમને ખૂબ મોટા સમાચાર મળશે. તમારી પ્રગતિ દિવસ રાત બમણી ઝડપે વધશે. એક સાધારણ પોપટ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. જી હા મિત્રો, આ કોઈ મજાક નથી. આ પોપટ તમારા ઘરના આંગણામાં 21 મેના ગુરુ પુષ્ય યોગ પછી તરત જ દસ્તક આપવાનો છે, અને તે તમને રંકમાંથી રાજા બનાવી દેશે. આખા ગામ અને આખા વિસ્તારમાં હલચલ મચી જશે. લોકો તમારા આ ચમત્કારને જોઈને હેરાન રહી જશે. બધા કહેશે, વાહ, શું નસીબ છે, શું ભાગ્ય છે. પરંતુ મારી આ વાતને હળવાશમાં ન લેતા. જો તમે આને મજાક સમજી લેશો તો જીવ ભરીને પછતાવવું પડશે. હવે તમારી કિસ્મત સૂર્યથી પણ તેજ ચમકવાની છે, કારણ કે મહાબલી હનુમાનજીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મે અને જૂનમાં તમારું જીવન પહેલા કરતાં ક્યાંય વધુ સુંદર, વધુ સફળ અને વધુ ચમકદાર હશે. પરંતુ કેટલીક વિશેષ સાવધાનીઓ રાખવી પડશે. તે પહેલાં હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે આ વિગતવાર માહિતી વાંચતા હજુ સુધી લાઇક નથી કરી તો તરત જ લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધાભાવથી 5 વાર હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ અવશ્ય લખો, જેથી ભોલેનાથની વિશેષ કૃપા તમારા પર અને આખા પરિવાર પર બનેલી રહે. હવે તમારું જીવન નવા વળાંક પર પહોંચવાનું છે. કરોડપતિ બનવા માટે તૈયાર થઈ જાઓ. રાજ સિંહાસન પર બેસવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે બ્રહ્માંડના તમામ દેવતાઓએ આદેશ આપી દીધો છે કે હવે તમે રાજાની જેમ જીવન જીવવાના છો. જે વ્યક્તિ ક્યારેય કોઈના વિશે ખરાબ નથી વિચારતી, જે સાચા દિલથી સૌનું ભલું ઈચ્છે છે, તેના જીવનમાં અચાનક એવું બદલાવ આવે છે કે બધું જ બદલાઈ જાય છે. હવે 3 મે પછી થોડા અઠવાડિયામાં તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર થઈ જશે. દરેક દુઃખ અને દર્દ સમાપ્ત થઈ જશે. દરેક શત્રુનો વિનાશ થઈ જશે. આ વાતની પૂરી ગેરંટી છે. તમારાથી બળનારા લોકોની યાદી બની ચૂકી છે. તમારો છુપાયેલો શત્રુ હવે સામે આવવાનો છે. હવે સવાલ એ છે કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે? આખરે કયા કારણથી તમારા જીવનમાં આટલી બધી પરેશાનીઓ અને આટલા સંકટો વારંવાર આવી રહ્યા છે? આજે હું તમને પૂરી માહિતી વિસ્તારથી આપીશ કે તમારો અસલી દુશ્મન કોણ છે અને તેનું નામ શું છે. આ જાણકારી અત્યંત મહત્વની છે, જે વારંવાર નથી મળતી, તેથી આને સ્કીપ ન કરતા. તમારો દુશ્મન ફક્ત એક નથી, પરંતુ કુલ 3 છુપાયેલા શત્રુઓ છે, જે છેલ્લા 12 વર્ષથી તમારા જીવનને ખોખલું કરી રહ્યા છે. આમના જ કારણે દરેક સંકટ આવ્યું અને દરેક દુઃખ વધ્યું. ભગવાન તમારી પ્રાર્થના એટલે નહોતા સાંભળી રહ્યા, કારણ કે આ ત્રણેય તમારા પર જાદુ ટોણો અને કાળો જાદુ કરી રાખ્યો હતો, નજર લગાવી રાખી હતી. પરંતુ 3 મે પછી ગુરુ પુષ્ય યોગ અને હંસ મહાપુરુષ યોગની કૃપાથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થવાની છે, અને તે ત્રણેય તમારા પગમાં પડીને માફી માંગશે, રોઈ રોઈને તમારી સામે હાથ જોડશે. આ વ્યક્તિ તમારી આસપાસ જ રહે છે. તમે તેને સારી રીતે જાણો છો, રોજ મળો છો અને વાતો કરો છો, પણ તેનો અસલી ચહેરો હવે સામે આવશે. તેના નામનો પહેલો અક્ષર R થી શરૂ થાય છે, એકનું નામ P થી શરૂ થાય છે અને ત્રીજાનું T થી શરૂ થાય છે. આ ત્રણેયથી જેટલી જલ્દી દૂરી બનાવી લેશો અને જેટલી જલ્દી તેમનો સંપર્ક ઓછો કરી દેશો, એટલું સારું રહેશે. નહીંતર 2 જૂન પછી જ્યારે જ્યુપિટર ઉચ્ચનો હશે, ત્યારે પણ તેમની સાજિશો ચાલુ રહી શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે.
મિત્રો, તમારા જીવનમાં જેટલા પણ દુઃખ આવ્યા અને જેટલી પણ પરેશાનીઓ આવી તે આ ત્રણેયના કારણે હતી. હવે સમય બદલાઈ ચૂક્યો છે. 3 મે પછી જ્યારે વિશેષ તિથિઓમાં અમૃત સિદ્ધિ યોગ બનશે ત્યારે તમારી બંધ કિસ્મતનું તાળું ખુલી જશે. જો તમારી પાસે 2 વિશેષ વસ્તુઓ હશે, સાચી શ્રદ્ધા અને સતત મહેનત, તો લોકો તમારી તરફ સ્વાભાવિક રીતે આકર્ષિત થશે અને નવી ઉર્જાનો સંચાર તમારા જીવનમાં થશે. માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની કૃપાથી ધન લાભના મોટા મોટા યોગ બની રહ્યા છે. 21 મેના ગુરુ પુષ્ય યોગમાં તમારી મહેનત રંગ લાવશે, દરેક પ્રયાસ સફળ થશે અને 18 જૂનના બીજા ગુરુ પુષ્ય યોગમાં તો તમારી કિસ્મત ચિત્તાની જેમ છલાંગ લગાવશે. છેલ્લા 12 વર્ષોની તમામ તકલીફોનું ફળ હવે મે અને જૂનમાં તમને મળશે. તમે સાચા આનંદનો અનુભવ કરશો. ભગવાનના ઘરે મોડું છે પણ અંધેર નથી, તે સિદ્ધ થઈ જશે. જો તમે આ 3 ગદ્દારો અને વિશ્વાસઘાતીઓથી નાતો તોડી લેશો તો 2 જૂન પછી હંસ યોગના કારણે પદ, પ્રતિષ્ઠા, નોકરીમાં ઉન્નતિ અને ધન વૃદ્ધિ બધું જ એકસાથે મળશે. તમારા ઘરે પોલીસ આવવાની આશંકા પણ હતી, પરંતુ સતર્ક રહેવાથી તે પણ ટળી જશે. ગુસ્સા પર કાબૂ રાખો, નહીંતર મોટી ભૂલ થઈ શકે છે. પરંતુ ભગવાન શિવનો જલાભિષેક કરવાથી તમામ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. હવે 3 મે પછી તમારા જીવનમાં 5 મોટા સારા સમાચાર એકસાથે આવશે. રાજ્ય તિલક સજવાનું છે અને સમાજમાં તમારી ચર્ચા થશે. દરેક દિશામાં તમારું નામ ગુંજશે. આ અવસર હાથથી ન જવા દેતા, કારણ કે 12 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે. જે લોકો તમારાથી બળતા હતા, હવે તેઓ ઘૂંટણ ટેકવી દેશે. સમય બદલાઈ ચૂક્યો છે. જેમણે ગદ્દારી કરી તેઓ હવે રોઈ હોઈને માફી માંગશે. પ્રકૃતિનો નિયમ છે કે આજનો સમય કાલે કોઈ બીજાનો હોય છે, પણ હવે તમારો સમય આવી ગયો છે. ઘમંડ ન કરતા પણ મહેનત ચાલુ રાખજો, કારણ કે 21 મે અને 18 જૂનના ગુરુ પુષ્ય યોગમાં તમારી કિસ્મત ચમકી ઉઠશે. ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને વિષ્ણુ સ્વયં 3 મોટા ચમત્કાર લાવવાના છે. તેથી પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મહાદેવની કૃપા સદાય બનેલી રહે અને મે જૂન તમારા માટે સુવર્ણ અવસર સાબિત થાય. આ જાણકારી તમારા જીવનને પૂરી રીતે બદલી નાખશે. વિશ્વાસ રાખો, સતર્ક રહો અને યાદ રાખો, તમારી સફળતા હવે નિશ્ચિત છે. તમારું ભવિષ્ય હવે ચમકદાર છે અને તમે રાજા બનવાના છો. હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ. મીન રાશિના જાતકો, 29 એપ્રિલ 2026ના રોજ તમારા 3 દુશ્મનો ખુલ્લા પડશે અને તેમની અસલિયત જાણીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. તમારી જવાબદારી છે કે આ જાણકારીને જીવનમાં ઉતારો. મહેનત જારી રાખો અને વિશ્વાસ રાખો. સમય આવી ગયો છે સફળતા અને સમૃદ્ધિનો. પોતે પોતાના પર વિશ્વાસ કરો, સફળતા આપોઆપ તમારી પાસે આવશે. મિત્રો, હજુ તો આ શરૂઆત છે, કારણ કે 3 મે પછી જે ઘટનાઓનો સિલસિલો શરૂ થવાનો છે તે તમારા જીવનના દરેક પાસાને સ્પર્શી જશે. તમારી કુંડળીના ગ્રહો હવે એવી ચાલ ચાલી રહ્યા છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને એ જણાવવા માંગુ છું કે 21 મેના ગુરુ પુષ્ય યોગ પછી તરત જ તમારા ઘરના આંગણે જે પોપટની દસ્તક આપવાની વાત કરી હતી તે વાસ્તવમાં કુદરતનો એવો સંકેત છે જે તમારી વર્ષોની આર્થિક તંગીને જડમૂળથી ઉખેડી નાખશે. આ સમયગાળા દરમિયાન તમારી આસપાસના વાતાવરણમાં એક અનોખી શાંતિનો અનુભવ થશે. જે દુશ્મનો R, P અને T અક્ષરથી શરૂ થાય છે તેઓ માત્ર માફી જ નહીં માંગે, પરંતુ તમારી સફળતા જોઈને તેઓ પોતાની નજરો મિલાવી શકવા માટે પણ સક્ષમ નહીં હોય. જૂન મહિનામાં જ્યારે અમૃત સિદ્ધિ યોગ પૂર્ણ રૂપે ખીલી ઉઠશે ત્યારે તમારી એ સંપત્તિ જે વર્ષોથી ક્યાંક રોકાયેલી હતી અથવા કોઈ વિવાદમાં ફસાયેલી હતી તે અચાનક તમારી પાસે પાછી આવશે. આ કોઈ યોગાનુયોગ નથી, પણ હંસ મહાપુરુષ યોગની શક્તિ છે જે 2 જૂન પછી તમારા જીવનમાં રાજસી વૈભવ લાવશે. તમારે હવે એ માનસિકતામાંથી બહાર આવવું પડશે કે તમે ગરીબ છો કે લાચાર છો, કારણ કે બ્રહ્માંડ હવે તમને સમૃદ્ધિ આપવા માટે આતુર છે. પરંતુ સાવધાન રહેજો. જેમ જેમ તમારી પ્રગતિ વધશે તેમ તેમ પેલા 3 છુપાયેલા શત્રુઓ વધુ આક્રમક બનવાનો પ્રયાસ કરી શકે છે. તેઓ તમારા ઘરના સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી કરવાના કાવતરા રચશે. પણ જો તમે તમારા માતા પિતાના આશીર્વાદ લઈને પગલું ભરશો તો તેમની એક પણ ચાલ સફળ નહીં થાય. 18 જૂનના રોજ આવતો બીજો ગુરુ પુષ્ય યોગ તમારા માટે ભાગ્યના દ્વાર ખોલનારી અંતિમ ચાવી સાબિત થશે. આ દિવસે તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત આરાધના કરવાની છે, જેનાથી તમારા ઘરમાં કાયમી ધન વર્ષાના યોગ બનશે. તમારી વાણીમાં હવે એક એવી સંમોહક શક્તિ આવશે કે લોકો તમારી સલાહ લેવા માટે લાઈનો લગાવશે. જે સમાજ અત્યાર સુધી તમારી અવગણના કરતો હતો તે જ સમાજ હવે તમને માન સન્માન અને પદ પ્રતિષ્ઠા આપશે. રાજ સિંહાસન પર બેસવાનો અર્થ એ છે કે તમે તમારા કાર્યક્ષેત્રમાં સર્વોચ્ચ શિખર સર કરશો. નોકરી કરતા મિત્રો માટે પ્રમોશન અને વ્યાપારીઓ માટે અણધાર્યા નફાનો આ સમય છે. હનુમાનજીના આશીર્વાદથી તમારી શારીરિક પીડાઓ જે તમને વર્ષોથી હેરાન કરતી હતી તે 3 મે પછી
ચમત્કારિક રીતે ગાયબ થવા લાગશે. પાર્થ ગઢવી ચેનલ પર આ જાણકારી આપવાનો હેતુ એ જ છે કે તમે આવનારા સુવર્ણ સમય માટે તૈયાર રહો. મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. યાદ રાખજો કે 2 જૂન પછી જ્યારે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ ન થશે ત્યારે તમારી 7 પેઢીનું ભાગ્ય બદલાઈ જશે. જે સંતાનોના ભવિષ્યની તમને ચિંતા હતી તે ચિંતા પણ હવે દૂર થશે, કારણ કે તેમના જીવનમાં પણ શૈક્ષણિક અને કારકિર્દી ક્ષેત્રે જબરદસ્ત સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. તમારે માત્ર એક જ કામ કરવાનું છે, તમારા ક્રોધ પર કાબૂ રાખવાનો છે. ઘણીવાર ગ્રહોની ઊર્જા એટલી પ્રબળ હોય છે કે તે આપણને અહંકારી બનાવી દે છે, પણ તમારે નમ્ર રહીને આ ફળ ભોગવવાનું છે. ભગવાન શિવને નિયમિત જળ ચઢાવતા રહો, કારણ કે તે તમારી કુંડળીના નકારાત્મક દોષોને બાળીને ભસ્મ કરી દેશે. આ કોઈ સામાન્ય મે મહિનાની આગાહી નથી, પણ એક નવો યુગ શરૂ થવાના સંકેત છે. 29 એપ્રિલ 2026થી જે બદલાવની શરૂઆત થઈ છે તે તમને ડિસેમ્બર સુધીમાં એક એવી ઊંચાઈ પર બેસાડી દેશે કે જ્યાં પહોંચવાનું તમારું સપનું હતું. દરેક પગલે સાવધાની રાખવી પણ જરૂરી છે, કારણ કે તમારા પોતાના લોહીના ગણાતા લોકો પણ આ સમયે ઈર્ષ્યાના અગ્નિમાં બળતા હશે. તેમને ઓળખવાની જરૂર નથી, સમય પોતે તેમને તમારી સામે ઉઘાડા પાડશે. તમારી સફળતા જ તેમનો સૌથી મોટો બદલો હશે. મે જૂનના આ દિવસો તમારા જીવનની સૌથી યાદગાર ક્ષણો બનવા જઈ રહી છે. તમે જ્યારે પાછળ વળીને જોશો ત્યારે તમને સમજાશે કે આ બધી તકલીફો તમને મજબૂત બનાવવા માટે જ આવી હતી. હવે પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ સંદેશને શેર કરો, જેથી બીજાનું પણ ભલું થાય. કમેન્ટમાં 5 વાર હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક આસ્થા જ તમારા માટે ચમત્કાર કરી શકે છે. તમારી ગરીબીના દિવસો હવે ઇતિહાસ બની જશે અને તમારી હવેની સફર મહેલો અને સન્માન તરફની હશે. ભગવાન તમારી સાથે છે, ગ્રહો તમારી સાથે છે અને કુદરત પણ તમારા પક્ષમાં છે. બસ હિંમત હાર્યા વગર આગળ વધતા રહો. હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ. તમારી મહેનત જ તમને કરોડપતિ બનાવશે અને આ વાત ચોક્કસ સત્ય સાબિત થશે. વિશ્વાસ રાખજો, આ વખતે તમારી હાર નહીં પણ ભવ્ય જીત થવાની છે. મિત્રો, આ રમત હવે માત્ર પૈસા કે પદ સુધી સીમિત નથી, પણ આ જંગ હવે તમારા અસ્તિત્વ અને તમારા આત્મસન્માનની છે. 3 મે પછી જે ડરાવણી ઘટનાની મેં વાત કરી હતી તે વાસ્તવમાં તમારા જીવનમાં રહેલા એવા ઝેરીલા તત્વોનો ખાતમો કરશે જે તમને અંદરથી કોરી રહ્યા હતા. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું કે 2 જૂન પછી જ્યારે હંસ મહાપુરુષ રાજયોગ પૂર્ણ રીતે તમારી કુંડળી પર શાસન કરશે ત્યારે તમારા દુશ્મનો માત્ર પરાજિત જ નહીં થાય, પણ તેઓ તમારી શરણમાં આવવા મજબૂર થઈ જશે. પેલા 3 નામ R, P અને T, જેમના કાવતરાઓ હવે છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે, તેમની હારનો નગારો 21 મેના ગુરુ પુષ્ય યોગથી જ વાગવાનું શરૂ થઈ જશે. તમારે તૈયાર રહેવાનું છે એવા પરિવર્તન માટે જે તમારા ઘરની દિવાલોમાં નવી ઊર્જા ભરી દેશે. જે ઘરના ખૂણે ખૂણે નકારાત્મકતા હતી ત્યાં હવે દેવી લક્ષ્મીના સ્થાયી વાસના સંકેતો દેખાઈ રહ્યા છે. તમને કદાચ અત્યારે વિશ્વાસ નહીં આવે, પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમને કોઈ એવી અજાણી વ્યક્તિ મળશે જે તમારા માટે ભાગ્યના નવા દ્વાર ખોલશે. આ વ્યક્તિ કોઈ દૂત સમાન હશે જે તમને એવો રસ્તો બતાવશે જે સીધો સમૃદ્ધિ અને સફળતા તરફ જાય છે. 18 જૂનનો બીજો ગુરુ પુષ્ય યોગ તમારા જીવનમાં એવો વળાંક લાવશે કે તમારી 7 પેઢીની દરિદ્રતા એક ઝટકે દૂર થઈ જશે. જે પોપટના સંકેતની મેં વાત કરી હતી તે તમારા ભાગ્યના સંદેશવાહક તરીકે આવશે. આ દરમિયાન તમારે માત્ર એક જ સાવધાની રાખવાની છે. તમારી સફળતાના રહસ્યો કોઈને પણ જણાવશો નહીં. ખાસ કરીને પેલા 3 અક્ષરવાળા લોકોથી તો ખાસ સાવધાન રહેજો. તેઓ તમારા મોઢે મીઠું બોલીને તમારી પાસેથી માહિતી કઢાવવાનો પ્રયાસ કરશે, પણ તમારે મૌન રહીને માત્ર તમારા કામ પર ધ્યાન આપવાનું છે. બ્રહ્માંડના સંકેતો મુજબ જૂન મહિનાના મધ્યમાં તમારી કુંડળીમાં ગજ કેસરી યોગ જેવી સ્થિતિનું નિર્માણ થશે, જે તમારા માન સન્માનમાં 4 ચાંદ લગાવી દેશે. જો તમારું કોઈ સરકારી કામ અટવાયેલ હોય અથવા કોઈ જૂનો કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં પણ 3 મે પછી તમને મોટી રાહત મળતી જણાશે. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી કિસ્મત હવે પહાડ જેવી અટલ બની ગઈ છે. જે લોકો તમને અત્યાર સુધી નક્કામાં ગણતા હતા તે જ લોકો હવે તમારી એક ઝલક મેળવવા માટે તલપાપડ થશે. તમારી મહેનત અને માતા પિતાના આશીર્વાદ એ તમારી સૌથી મોટી ઢાલ છે. પાર્થ ગઢવી ચેનલમાં મેં પહેલાં પણ કહ્યું છે કે જ્યારે સમય બદલાય છે ત્યારે પથ્થર પણ સોનું બની જાય છે, અને હવે તમારા માટે એવો જ સમય આવ્યો છે. આગામી દિવસોમાં તમારે ખાસ કરીને રાત્રિના સમયે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ, જે તમારા પિતૃઓના આશીર્વાદને સક્રિય કરશે અને કુળદેવતાની રક્ષા કવચ તમારી આસપાસ વધુ મજબૂત બનશે. તમારી આર્થિક સ્થિતિમાં એવો ઉછાળો આવશે કે તમે પોતે પણ ગણતરી કરતા થાકી જશો. નવા વાહન, નવું મકાન અને સુખ સુવિધાના તમામ સાધનો હવે તમારા ઘરની શોભા વધારવા માટે તૈયાર છે. આ બધું જ શક્ય બન્યું છે તમારી વર્ષોની સહનશીલતા અને ભક્તિના કારણે.
યાદ રાખજો, જે પણ વ્યક્તિ સાચા હૃદયથી હર હર મહાદેવનો જાપ કરે છે તેનું ભાગ્ય સ્વયં કાલના દેવ મહાકાલ લખે છે. અંતમાં એટલું જ કહીશ કે હવે રડવાના દિવસો ગયા અને હસવાના દિવસો આવ્યા છે. તમારી આંખોમાં જે આંસુ આવશે તે માત્ર હર્ષ અને ઉલ્લાસના હશે. 2 જૂન પછીનો દરેક દિવસ તમારા માટે દિવાળી જેવો હશે. આ મેસેજને પૂરો વાંચ્યા પછી તરત જ લાઇક કરો અને કમેન્ટમાં 5 વાર હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખીને આ ઉર્જાને સ્વીકારો. પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, કારણ કે હજુ ઘણા રહસ્યો ખુલવાના બાકી છે. સાવધાન રહો, સતર્ક રહો અને તૈયાર રહો રાજા જેવું જીવન જીવવા માટે. બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે છે. મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી, પણ એક યુગ પરિવર્તન છે જે ખાસ કરીને તમારી કુંડળી માટે જ સર્જાયું છે. 3 મે પછી જે ભયાનક અને ડરામણી ઘટનાની મેં વાત કરી હતી તેની પાછળનો અસલી રહસ્ય હવે ખુલી રહ્યું છે. આ ઘટના વાસ્તવમાં તમારા જીવનમાં છવાયેલા એવા અંધકારનો અંત હશે જેણે વર્ષોથી તમને માનસિક જેલમાં કેદ રાખ્યા હતા. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ જણાવવા માંગુ છું કે 21 મે અને 18 જૂનના બેવડા ગુરુ પુષ્ય યોગ વચ્ચેનો સમયગાળો તમારા જીવનનો સૌથી શક્તિશાળી સમય સાબિત થશે. આ દિવસો દરમિયાન બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં એટલી પ્રબળ હશે કે તમે માટીને અડશો તો તે સોનું બની જશે. તમારી રાશિના જાતકો માટે 2 જૂનનો એ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, જ્યારે બૃહસ્પતિ દેવ કર્ક રાશિમાં બિરાજમાન થઈને હંસ મહાપુરુષ રાજયોગ દ્વારા તમારા ભાગ્યનો સૂર્યોદય કરશે. હવે વાત કરીએ પેલા 3 છુપાયેલા દુશ્મનોની, જેમના નામ R, P અને T થી શરૂ થાય છે. આ લોકોએ માત્ર કાવતરા જ નથી રચ્યા, પણ તમારી ઊર્જાને બાંધી રાખવા માટે કાળો જાદુ અને તાંત્રિક વિધિઓનો પણ સહારો લીધો હતો. પરંતુ સાંભળી લેજો, 3 મે પછી મા કાલીનો ક્રોધ તેમના પર વરસવાનો છે. જે ખાડો તેમણે તમારા માટે ખોદ્યો હતો, હવે કુદરત તેમને જેમાં ધકેલી રહી છે. તમારી આંખો સામે તેમનું પતન થશે અને તે દ્રશ્ય જોઈને તમારી રૂંવાટી ઊભી થઈ જશે. પણ તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તમારા પર તમારા કુળદેવતા અને હનુમાનજીનું અતૂટ રક્ષા કવચ છે. આ જ કારણ છે કે આટલા વર્ષોના હુમલાઓ પછી પણ તમે આજે અડીખમ ઊભા છો. હવે સમય આવ્યો છે વ્યાજ સાથે બધું જ પાછું મેળવવાનો. તમારી દરિદ્રતા, તમારું અપમાન અને તમારી તકલીફોનો હિસાબ હવે ચૂકતે થશે. આગામી જૂન મહિનામાં 5 મોટી ખુશખબરીઓ તમારા દ્વારે દસ્તક દકશે. પહેલી ખુશખબરી તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને લઈને હશે. બીજી તમારા પરિવારમાં આવનાર કોઈ માંગલિક પ્રસંગને લઈને હશે. ત્રીજી તમારા અટકેલા નાણાં અચાનક પરત મળવાને લઈને હશે. ચોથી તમારા વ્યવસાય કે નોકરીમાં મળનારા અણધાર્યા પ્રમોશનને લઈને હશે. અને પાંચમી સૌથી મોટી ખુશખબરી એ હશે કે તમને સમાજમાં એવું પદ અને પ્રતિષ્ઠા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી. જે લોકો તમને રસ્તા પર ચાલતા જોઈને મોઢું ફેરવી લેતા હતા, તે જ લોકો હવે તમારી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરશે. આ પરિવર્તન એટલું મોટું હશે કે આખું ગામ અને વિસ્તાર તમારા નસીબના ગુણગાન ગાશે. પાર્થ ગઢવી ચેનલના દરેક પ્રેક્ષકોએ યાદ રાખવું કે આ બધું તમારી મહેનત અને અડગ શ્રદ્ધાનું પરિણામ છે. વિશેષ સાવધાની તરીકે 21 મે પછી જ્યારે પેલો રહસ્યમય પોપટ તમારા આંગણે આવે અથવા તમને કોઈ પક્ષીનો મધુર અવાજ સંભળાય, તો સમજી લેવું કે કુબેર દેવતાના ભંડાર તમારા માટે ખુલી રહ્યા છે. આ સમયે તમારે ગરીબ કન્યાઓના લગ્નમાં અથવા કોઈ ધાર્મિક કાર્યમાં થોડું દાન અવશ્ય કરવું, જેથી આ લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી બની જાય. તમારી કુંડળીમાં હવે રાજા બનવાના યોગ પ્રબળ છે. તમે રાજ્ય સિંહાસન પર બેસવા માટે જ જન્મ્યા છો અને આ મે જૂન મહિનાઓ તમને તે સ્થાન અપાવીને જ જંપશે. ભગવાન શિવના અભિષેક વખતે ઓમ નમઃ શિવાયના જાપ સાથે તમારી દરેક પીડા ગંગાજીમાં વહી જશે. મિત્રો, આ અંતિમ ચેતવણી પણ છે અને આશીર્વાદ પણ છે. જો તમે આ માહિતીને અવગણી તો કદાચ આવો મોકો ફરી 12 વર્ષ સુધી નહીં મળે. તેથી જાગી જાઓ, સતર્ક થઈ જાઓ અને તમારા દુશ્મનોને ઓળખીને તેમનાથી અંતર બનાવી લો. તમારી સફળતાનો અવાજ એટલો મોટો હશે કે દુશ્મનોના કાન ફાટી જશે. આ વિડીયોને લાઇક કરો, પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં પૂરા ગર્વ સાથે 5 વાર હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખો. તમારી કિસ્મત હવે સૂર્ય કરતાં પણ તેજ ચમકવા જઈ રહી છે. વિશ્વાસ રાખો, કારણ કે મહાદેવના શરણમાં જે જાય છે તેનું કલ્યાણ નિશ્ચિત છે. હવે તમારી સફર શૂન્યમાંથી સર્જન તરફ અને રંકમાંથી રાજા તરફની શરૂ થઈ ચૂકી છે. મિત્રો, 3 મે પછીનો સમય માત્ર ગ્રહોની ચાલ નથી, પણ વિધાતાએ તમારા નસીબમાં લખેલા પુનર્જન્મ સમાન છે.
પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એક ગુપ્ત સત્ય જણાવવા માંગુ છું કે 2 જૂનના રોજ જ્યારે હંસ મહાપુરુષ રાજયોગ પૂર્ણ કળાએ ખીલશે ત્યારે તમારી કુંડળીના 10મ ભાવમાં બેઠેલા બૃહસ્પતિ દેવ તમારા જીવનના તમામ જૂના પાપો અને કષ્ટને બાળીને રાખ કરી દેશે. આ એ સમય હશે જ્યારે તમારી વાણીમાં સરસ્વતીનો વાસ હશે અને તમે જે પણ બોલશો તે સત્ય સાબિત થશે. જે પહેલા 3 દુશ્મનો આર, પી અને ટી અક્ષરવાળા છે તેઓ હવે તમારી પ્રગતિ રોકવા માટે આખરી ધમપછાડા કરશે. પણ યાદ રાખજો કે જેની રક્ષા ખુદ મહાકાલ કરતા હોય તેનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. તેમની બધી જ તાંત્રિક શક્તિઓ અને મેલી વિદ્યાઓ હવે ઉલટી તેમના પર જ પ્રહાર કરશે, જેના કારણે તેઓ માનસિક અને શારીરિક રીતે તૂટી જશે. તમારા જીવનમાં હવે એક એવો ચમત્કાર થવા જઈ રહ્યો છે જેની જાણકારી તમને સ્વપ્નમાં પણ નહીં હોય. 21 મેના ગુરુ પુષ્ય યોગ પછી તમને અચાનક કોઈ અજાણ્યા સ્ત્રોતથી મોટો ધન લાભ થશે. આ ધન તમારા પૂર્વજોના આશીર્વાદ અથવા કોઈ જૂના રોકાણનું ફળ હોઈ શકે છે. જે ગરીબીના દિવસોમાં તમે એક રૂપિયા માટે તરસ્યા હતા, હવે એ દિવસો દૂર થઈ જશે અને તમારા ઘરમાં સોના ચાંદીનો વરસાદ થશે. તમારી હવેની રહેણી કહેણી કોઈ રાજાથી ઓછી નહીં હોય. તમે જ્યારે રસ્તા પર નીકળશો ત્યારે લોકો માન અને આદર સાથે તમને જોશે. તમારી આસપાસનું તેજ એટલું વધી જશે કે નકારાત્મક શક્તિઓ તમારાથી માઇલો દૂર ભાગશે. 18 જૂનનો બીજો ગુરુ પુષ્ય યોગ તમારા માટે ભાગ્યનો એવો દરવાજો ખોલશે જે ક્યારેય બંધ નહીં થાય. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને સાવચેત કરવા માંગુ છું કે આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અને ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ. આ નાનકડો ઉપાય તમારી કુંડળીના રાહુ અને કેતુના દોષોને શાંત કરી દેશે. જે પોપટનો સંકેત મેં આપ્યો હતો તે પોપટ વાસ્તવમાં તમારા જીવનમાં આવનારી ખુશીઓના સંદેશાનું પ્રતીક છે. જો તમને અચાનક પક્ષીઓનો કિલકિલાટ સંભળાય અથવા તમારા ઘરની છત પર પક્ષીઓ આવીને બેસે તો સમજી લેજો કે લક્ષ્મીજીના પગલાં તમારા ઘરમાં પડી ચૂક્યા છે. તમારા સંતાનોને લઈને જે મનમાં મૂંઝવણ હતી તે પણ 2 જૂન પછી દૂર થઈ જશે અને તેમના જીવનમાં પણ સુવર્ણ યુગની શરૂઆત થશે. આ અંતિમ તબક્કો છે તમારી કસોટીનો. હવે હિંમત હારવાનો સમય નથી, પણ કમર કસીને મેદાનમાં ઉતરવાનો સમય છે. બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ, હનુમાનજી અને માતા લક્ષ્મી તમારી પડખે ઊભા છે. જે ગદ્દારોએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો તેઓ હવે ભીખ માંગતા જોવા મળશે અને તમે દાનવીર બનીને તેમને માફ કરી દેશો, કારણ કે એક રાજાનું દિલ હંમેશા મોટું હોય છે. આ બધી જ ઘટનાઓ 3 મે પછી ખૂબ જ ઝડપથી ઘટવા લાગશે, તેથી માનસિક રીતે તૈયાર થઈ જાઓ. આ વિગતવાર માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે 5 વાર હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ લખો. તમારી ભક્તિ જ તમારી શક્તિ છે અને એ શક્તિ જ તમને વિજય અપાવશે. હવે ડરવાનું છોડો, કારણ કે તમારો સમય હવે શરૂ થઈ ચૂક્યો છે. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ બ્રહ્માંડમાં ગ્રહોની દશા પલટાય છે ત્યારે રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બનતા વાર નથી લાગતી. 3 મે પછી તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે કોઈ સાધારણ ઘટના નથી, પણ એક ઐતિહાસિક ઉથલપાથલ છે. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ જણાવવા માંગુ છું કે તમારી કુંડળીમાં અત્યારે એવા જ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે એક સમયે મહારાજા વિક્રમાદિત્ય અને છત્રપતિ શિવાજી મહારાજની કુંડળીમાં જોવા મળ્યા હતા. જે રીતે ઇતિહાસના મહાનાયકોએ કપરા સમય માં ધીરજ રાખીને વિજય મેળવ્યો હતો, તે જ રીતે તમારી વર્ષોની તપસ્યા અને દુઃખોનો અંત હવે 21 મેના ગુરુ પુષ્ય યોગ સાથે થવા જઈ રહ્યો છે. જે 3 ગુપ્ત શત્રુઓ આર, પી અને ટીની મેં વાત કરી હતી તેમનું કાવતરું ઇતિહાસના એ ગદ્દારો જેવું છે જેમણે કિલ્લાના દરવાજા પાછળથી ખોલ્યા હતા. પણ યાદ રાખજો કે જે રીતે ઇતિહાસમાં સત્યનો જ વિજય થયો છે તે જ રીતે 2 જૂન પછી જ્યારે હંસ મહાપુરુષ રાજયોગ સક્રિય થશે ત્યારે તમારી કિસ્મતનો કિલ્લો અભેદ્ય બની જશે. બૃહસ્પતિ દેવ જ્યારે કર્ક રાશિમાં ઉચ્ચના થશે ત્યારે તે તમારા જીવનમાં એવું સામ્રાજ્ય ઊભું કરશે જે પેઢીઓ સુધી યાદ રખાશે. આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આવા ગ્રહમાન સદીઓમાં એકાદ વાર જ સર્જાય છે જે વ્યક્તિને સામાન્ય માનવીમાંથી એક વિશિષ્ટ વ્યક્તિત્વ બનાવી દે છે. તમારા પૂર્વજો અને કુલ દેવતાની શક્તિ અત્યારે તમારી પાછળ એક મજબૂત સૈન્યની જેમ ઊભી છે. જે રીતે પ્રાચીન કાળમાં ઋષિમુનિઓના આશીર્વાદથી હારેલા રાજાઓ ફરીથી પોતાનું રાજ્ય મેળવતા હતા, તે જ રીતે 3 મે પછી તમને તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા, સંપત્તિ અને સન્માન વ્યાજ સાથે પાછા મળશે. 18 જૂનનો બીજો ગુરુ પુષ્ય યોગ તમારા માટે વિજયાદશમીનો દિવસ સાબિત થશે, જ્યાં તમારા તમામ માનસિક અને આર્થિક અવરોધોનો વધ થશે.
તમારી હવેની સફર ઇતિહાસના પાનાઓ જેવી ગૌરવશાળી હશે. જે ગરીબીની બેડીઓએ તમને જકડી રાખ્યા હતા એ બેડીઓ હવે એક ઝટકે તૂટી જશે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી આ સંદેશ તમારા સુધી પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય પૂરો થયો છે, કારણ કે તમે આ ઐતિહાસિક બદલાવના સાક્ષી બનવાના છો. હવે તમારે માત્ર મહેનતરૂપી શસ્ત્ર ઉઠાવવાનું છે, કારણ કે ભાગ્યરૂપી રથ તૈયાર છે. 2 જૂન પછી તમારી ખ્યાતિ ચારે દિશાઓમાં ફેલાશે અને લોકો તમારી સફળતાના ઉદાહરણો આપશે. જે પોપટનો સંકેત આપ્યો હતો તે પ્રાચીન કાળના એ રાજદૂત જેવો છે જે વિજયનો સંદેશ લઈને આવે છે. આ સમયગાળા દરમિયાન મનમાં કોઈ પણ પ્રકારનો ભય રાખશો નહીં, કારણ કે મહાબલી હનુમાનજી સ્વયં તમારી રક્ષા કરી રહ્યા છે. મિત્રો, તૈયાર થઈ જાઓ ઇતિહાસ રચવા માટે. આ વિગતવાર માહિતીને તમારા જીવનનો આધાર બનાવો. પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ ઐતિહાસિક ઘડીના સ્વાગત માટે કોમેન્ટમાં 5 વાર હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ અવશ્ય લખો. તમારી એક લાઇક અને એક કોમેન્ટ આ દિવ્ય ઉર્જાને તમારા જીવનમાં કાર્યરત કરશે. હવે તમારો સમય નથી આવ્યો, પણ તમારો યુગ શરૂ થયો છે. મિત્રો, હવે એ ઘડી આવી ગઈ છે જેનો તમે વર્ષોથી ઇંતજાર કર્યો છે. 3જી મે પછી શરૂ થયેલો આ ઘટનાક્રમ હવે તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ વિશ્વાસ અપાવવા માંગુ છું કે 2 જૂનનો હંસ મહાપુરુષ રાજયોગ માત્ર તમારા માટે ધન નહીં, પણ પરમ શાંતિ અને અતુલ્ય સન્માન લઈને આવ્યો છે. જે 3 છુપાયેલા શત્રુઓ આર, પી અને ટીએ તમારા જીવનમાં ઝેર ઘોળવાનો પ્રયત્ન કર્યો હતો, તેમનો વિનાશ હવે નિશ્ચિત છે. કુદરતનો ન્યાય હવે તોડાઈ રહ્યો છે અને તમારા વિજયનો ડંકો વાગી રહ્યો છે. આ અંતિમ ભાગમાં હું તમને એ રહસ્ય જણાવવા માંગુ છું કે તમારી કુંડળીમાં હવે અક્ષય પાત્ર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એટલે કે હવે તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ વસ્તુની ખોટ નહીં વર્તાય. 18 જૂનના બીજા ગુરુ પુષ્ય યોગ પછી તમે તમારા જીવનના સૌથી સુખદ તબક્કામાં પ્રવેશ કરશો. જે ગરીબી અને લાચારીના આંસુ તમે ભૂતકાળમાં વહાવ્યા છે એ હવે મોતી બનીને તમારી સફળતામાં ચમકશે. તમારી મહેનત અને ભગવાન પરના અતૂટ વિશ્વાસે આ અશક્ય પરિવર્તનને પણ શક્ય બનાવી દીધું છે. હવે તમારે ગર્વ સાથે માથું ઊંચું કરીને જીવવાનું છે, કારણ કે હવે તમે રંક નથી રહ્યા, પણ ભાગ્યના રાજા બની ચૂક્યા છો. ભગવાન ભોલેનાથ અને માતાજીની અસીમ કૃપાથી તમારી 7 પેઢીઓ હવે સમૃદ્ધિનો સ્વાદ ચાખશે. આ યાત્રામાં પાર્થ ગઢવી ચેનલ હંમેશા તમારી સાથે રહી છે અને રહેશે. યાદ રાખજો, આ બ્રહ્માંડનો નિયમ છે કે જે ધૈર્ય રાખે છે તેને ઈશ્વર ક્યારેય નિરાશ કરતા નથી. હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ, ઉત્સવો અને સમૃદ્ધિનો જ વાસ હશે. તમારા ઘરની આસપાસ જે દિવ્ય પોપટ અને પક્ષીઓનો સંકેત મળ્યો હતો એ હવે કાયમી ખુશીઓમાં ફેરવાઈ જશે. આ તમારા જીવનનો સુવર્ણકાળ છે, એને પૂરી શ્રદ્ધા અને નમ્રતાથી જીવી લેજો. મિત્રો, આ પવિત્ર જાણકારીને તમારા સુધી પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય પૂરો થયો છે. જો તમને આ શ્રેણી ગમી હોય અને તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા સદાય તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો, જેથી તેમનું પણ ભલું થાય. જો તમે હજુ સુધી પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી ભવિષ્યની આવી દિવ્ય માહિતી તમને મળતી રહે. અંતમાં કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે 5 વાર હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ અવશ્ય લખજો. ભગવાન તમારા દરેક મનોરથ પૂર્ણ કરે અને તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર બનાવે તેવી પ્રાર્થના. જય માતાજી, જય દ્વારકાધીશ.